Yes, delegation is very important in life. હલો, ગુડ મોર્નિંગ. બોલો બોલો. સર બેઝિકલી આપણા સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે કેમ્પ માટે, અને આપણા કેમ્પની આપણા પેરેન્ટ્સ જ છે, તો એમને માહિતી જોઈએ છે બેઝિકલી આપણે અહીંયા શું કરાવીએ છીએ અને શું કામે આ જ પ્રોપર્ટી અને અહીંયા આ ટ્રીપ કરાવવા પાછળનું રીઝન. કારણ કે અમારા ઘણા બધા પેરેન્ટ્સને એવા ક્વેશ્ચન હોય છે કે સાસણગીર તો અમારા બાળકો ઘણી વખત અમારી સાથે આવ્યા છે, અથવા તો લોકાલિટી આપણી છે રાજકોટની, તો ઘણા બધાના ફાર્મ બી આજુબાજુમાં હોય કે આ ગામડા હોય, તો અહીંયા ટ્રીપમાં આવતા ઘણી વખત સ્ટુડન્ટ્સ અચકાય છે. જ્યારે મેં એવું જોયું છે કે બોમ્બેની રેન ઇન્ટરનેશનલથી લઈને ઘણી બધી સ્કૂલ અહીંયા આવે છે, તો એવું તો આપણે અહીંયા શું કરાવીએ છીએ કે જેને કારણે બહારથી લોકો આવે છે ને આની નીડ શું છે, જરૂરિયાત શું છે? લાઈફમાં છે ને સ્કિલ્સ ડેવલપ થવી જ જોઈએ. એ દરેક પ્રગતિનું પહેલું પગથિયું છે, સ્કિલ ડેવલપ થવી જોઈએ. અહીંયા પિકનિક એટલે પૌવા ખાઈ લીધા, સેવ ટમેટાનું શાક ખાઈ લીધું કે રીંગણને ભરતું રોટલા ખાઈ લીધા એટલે એને પિકનિક કહેવાય. એટલે પિકનિકની ડેફિનેશનમાં ખરેખર અહીંયા જે રીતનું થવું જોઈએ તો થતું જ નથી. અહીંયા જેટલા પણ રિઝોર્ટ છે એના ઓનર્સ કાં તો બિઝનેસવાળા છે, જેમને બિઝનેસથી મતલબ છે, અથવા તો એ લોકો બેકગ્રાઉન્ડ ખેતીવાડી છે, હવે ખેતર હતું ને એને રિઝોર્ટ બનાવી નાખ્યું, સારા લુગડા કપડાં પહેરી લીધા અને સારું બોલતા થઈ ગયા. એવા લોકોની પ્રોપર્ટીઝની અંદર બટ નેચરલ એ લોકોને એવું જોઈએ કે ભાઈ આપણે બાળકોને પૌવા ખવડાવી દઈએ, સાંજે આપણે રોટલા કઢી ખીચડી એ ખવડાવી દીધું, સ્વિમિંગ પુલમાં ધુબાકા મરાવી દીધા, પિકનિક પતી જાય. દેટ્સ એક્ઝેક્ટલી નોટ પિકનિક. સ્કૂલમાંથી તમે બાળકોને કુદરતની વચ્ચે લઈ આવો છો, એટલે તમારે કુદરતના જે સંકેતો છે, કુદરતની જે સ્કિલ્સ છે, કુદરતના જે મેસેજ છે એ તમારે બાળકોને આપવાના છે. બાળકોનું પિકનિકમાં લર્નિંગ થવું બહુ જરૂરી છે. આ એટલા માટે જરૂરી છે કે મારું બેકગ્રાઉન્ડ છે, જેમ કે હું બ્રિટિશ મર્ચન્ટ નેવીની અંદર ઓફિસર હતો. 15 વર્ષ મેં આખી દુનિયા ફરી છે. દુનિયાની મેં 12, 13, 14 વખત પ્રદક્ષિણા ફરી છે. હું અલગ અલગ નેશનાલિટી સાથે રહ્યો છું. હું પણ ઘણી બધી ટ્રેનિંગ કરી ચૂક્યો છું. એટલે મને ખબર છે કે ટ્રેનિંગ આ લાઈફનું એવું પાસું છે જે સતત થવું જોઈએ. અને ઘણી બધી એવી ટ્રેનિંગ છે જે સ્કૂલના 4 દિવાલોમાં નથી થવાની. એના માટે તમારે કુદરતની વચ્ચે જવું પડે, કુદરતી વાતાવરણમાં જવું પડે અને નવા એવેન્યુ, નવા એક્સપોઝરમાં જવું પડે. એટલે ખૂબ જ જરૂરી છે કે પિકનિક થાય એની અંદર બાળકોને તમે બહાર સારા વાતાવરણમાં લાવ્યા છો, પણ એમનું લર્નિંગ થવું જરૂરી છે, એમની અંદર નવી સ્કિલ્સ ડેવલપ કરવી જરૂરી છે. એટલે અમારે ત્યાં જે પિકનિક આવે એની અંદર અમે બાળકોની સર્વાંગી વિકાસ થાય, થિંકિંગ, ખાસ કરીને તો ગોલ્સ સેટ કરવાના છે, સ્કિલ ડેવલપ કરવાની છે, એમને ફોકસ કરવાનું છે. એ અમે પ્રયત્ન કરતા હોય કે ભાઈ કુદરતની સાથે રહીને શું શું આપણે કરી શકીએ. એટલે અમારો સૌથી પહેલો અભિપ્રાય એ છે કે કુદરતને અપ્રિશિએટ કરો. કુદરતની મહત્ત્વતા શું છે, પશુ પક્ષી પ્રાણીઓની મહત્ત્વતા શું છે, ફ્લોરાફોના લાઈફમાં કેમ જરૂરી છે. એટલે અમારો પહેલો ઉદ્દેશ તો એ છે કે બ્રિંગિંગ નેક્સ્ટ જનરેશન બેક ટુ નેચર. નેચર વિશે કોઈ જરૂર જ નથી. આ ફ્લેટની અંદર પેદા થયા છે, નીચે સાયકલ ફેરવી લે પાર્કિંગમાં, એ એમની જિંદગી છે. એટલે એમાંથી એમને કુદરતની અપ્રિશિએશન કરતાં શીખવાડવું પડે અને એનું રીઝન આપવું પડે, ભાઈ કેમ આપણે કુદરતની સાથે ચાલવું પડે, કુદરતને પ્રોત્સાહન આપવું પડે અને કુદરતના એવા કેટલા મેસેજીસ છે આપણે શીખવા જોઈએ. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. પછી બીજું જે છે એ આજકાલનું જે જનરેશન છે બેઝિકલી એ પેરેન્ટ્સની જે ક્વોલિટી છે ને એમના કરતાં પણ બધું છે. કારણ કે પેરેન્ટ્સે એટલી બધી હવે ઓવર કેરિંગ કરવાનું ચાલુ કર્યું છે કે બાળકનું નેક્સ્ટ જનરેશન છે એ એક્ઝિસ્ટિંગ જનરેશન કરતાં સાવ બોધું છે. ઓવર કેરિંગના લીધે, ઓવર કન્સર્નના લીધે, ઓવર પેમ્પરિંગના લીધે અને પેરેન્ટ્સને પોતાને જે નોલેજ નથી એ બાબતના લીધે શું થાય છે કે બાળકોને એ લોકો ગાઈડ કરી શકતા નથી. એટલે આના માટે ખૂબ જરૂરી છે કે બાળકો બીજા સ્કિલ સેટના લોકો પાસે જાય અને નવી સ્કિલ સેટ શીખે. એટલા માટે જ્યારે કોઈ ટ્રેન્ડ વ્યક્તિ પાસે તમે જતા હોય તો તમારા બાળકોમાં એક નવી સ્કિલ સેટ એ થશે. તમે તો નથી જ કરી શકવાના, તમારાથી થવાનું પણ નથી, તમને નોલેજ પણ નથી. માટે તમે એવી પિકનિકમાં મોકલો જે માત્ર પૌવા કે સેવ ટમેટા પૂરતી સીમિત નથી, પણ એની અંદર ફિઝિકલ ફિટનેસ છે, મેન્ટલ ફિટનેસ છે, સ્કિલ સેટ ડેવલપમેન્ટ છે, લાઈફની જે જરૂરી સ્કિલ્સ છે એ બધી સ્કિલ્સનું ઇમ્પાર્ટમેન્ટ થાય. અને બેસ્ટ આવી પિકનિકથી જ થાય જ્યારે તમે કુદરતમાં રમતા રમતા શીખી જાઓ. એટલે આ પિકનિક્સ એ ટાઈપની છે જેને નોલેજ પિકનિક્સ કહેવાય, એક્સપોઝર પિકનિક્સ કહેવાય, એડવેન્ચર પિકનિક્સ કહેવાય. અને આની અંદર જ્યારે બાળક આવે ત્યારે એને આપણે બોર પણ ન કરીએ અને આ બધી લાઈફ સ્કિલ્સ એમને બતાવીએ. લાઈફમાં ફિયર કોને કહેવાય, ફિયર ઓવરકમ કઈ રીતે થાય, લાઈફના તમારા ગોલ્સ શું છે, પૈસો જ પરમેશ્વર છે કે શું, કે એના સિવાય તમારી પેશન તમે જીવી શકો, પેશન કોને કહેવાય,
ઇન્કમ કઈ રીતે કરી શકાય. ઇન્કમ જ માત્ર જરૂરી છે કે લાઈફ પણ જીવવી જરૂરી છે. એટલે લાઈફના જે એસેન્શિયલ સ્કિલ સેટ છે, જે જરૂરી ગોલ્સ છે, લાઈફ પણ જીવવી છે, પૈસા પણ કરવા છે, આપણું જે મોરલ કલ્ચર છે, આપણું જે પ્રકૃતિ છે અથવા તો આપણું જે હેરિટેજ કલ્ચર છે એને પણ જીવિત રાખવું. આ બધું જ્યારે બેલેન્સમાં થાય ને ત્યારે એક બેલેન્સ વ્યક્તિ થાય. એટલે આઈ એમ વેરી હેપી કે રોબિનભાઈ જે રીતની પ્રવૃત્તિ કરી રહ્યા છે એની અંદર બહુ જ સારું ડેવલપમેન્ટ થાય છે. ફિઝિકલ ડેવલપમેન્ટ છે, મેન્ટલ ડેવલપમેન્ટ છે, અને આ જે રીતની પિકનિક લઈને આવે છે એમાં બહુ સારું એક્સપોઝર મળી રહ્યો છે. ગઈકાલથી જે પિકનિક ચાલુ રહી છે એમાં દિવસ રાત એટલી બધી એક્ટિવિટી કરી, એટલી બધી સ્કિલ સેટ ડેવલપ કરી કે આ બાળકો 3 દિવસમાં પાછા જશે તો એમને સમજો કે ઘણો બધો સર્વાંગી વિકાસ થયો હશે. બાળક તો ચેન્જ નથી થવાનું, પણ એના જે થોટ પ્રોસેસ છે ને એ ચેન્જ કરવાના છે. પછી તો એ એના પોતાની લાયકાત ઉપર આગળ વધશે, પણ એ થોટ પ્રોસેસ ચેન્જ કરવું એ આ પિકનિકનું મેઇન કામ હોય છે. એટલે આ પિકનિક માત્ર ખાવા પીવાવાળી પિકનિક ન રહેવી જોઈએ. એની અંદર બીજી ઘણી બધી વસ્તુઓ એડ થઈ શકે. જે રોબિનભાઈ જેવા અનુભવી વ્યક્તિઓ છે અને જે અમારા જેવી વ્યક્તિ જેને ઓલરેડી આ બધી વસ્તુ કરી છે, ત્યારે અમને આની અગત્યતા જરૂરી છે. ને હવે આપણે આ વસ્તુને આગળ નેક્સ્ટ જનરેશનમાં પીરસીએ છીએ. થેન્ક યુ સર.